વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રિક્વાયરમેન્ટ્સ જોવાની છે ઇન્સ્ટોલેશન માટેની, એટલે કે જનરલ રિક્વાયરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, કે જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરતા હોય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કયા નિયમોને અનુસરવાનું છે ફરજિયાતપણે. એટલે કે આપણને ગવર્મેન્ટ તરફથી અમુક નિયમો કહેવામાં આવ્યા છે કે ભાઈ આ રીતે તમારે ઇન્સ્ટોલેશન કરવાનું છે. તો એ બધા વિશે ચર્ચા કરીએ. એટલે કે તમામ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ અનુસાર અને સંબંધિત રેગ્યુલેશન ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઓથોરિટીની જરૂરિયાત મુજબ હોવું જોઈએ. એટલે કે અહીંયા બે વસ્તુ આપણને કીધી, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ અનુસાર અને સંબંધિત રેગ્યુલેશન ઇલેક્ટ્રિકલ સપ્લાય ઓથોરિટી એટલે કે જીઈબી તરફથી આપણને યુજીવીસીએલ નો સપ્લાય મળે છે ઉત્તર ગુજરાતમાં ગણીએ તો. ઓકે, રીતે આપણે 5 ઝોન પાડેલા છે, યુજી, પીજી, ડીજી, એમજી. ઓકે, તો એ ઓથોરિટી પ્રમાણે આપણે કામ કરવાનું છે. આપણું ઇન્સ્ટોલેશન એવું હોવું જોઈએ, એટલે કે કોઈ બી બિલ્ડિંગમાં જ્યારે ઇન્સ્ટોલેશન કરી રહ્યા હોય ત્યારે ત્યાંથી ચેકિંગ આવશે કે તમે આ પ્રમાણે ઇન્સ્ટોલેશન કર્યું છે આઈ રૂલ્સ મુજબ. ઓકે, એના પછી આપણને અમુક એક્ટ આપેલો છે કે ભાઈ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 732/1983 મુજબ તમામ જે મટીરિયલ વાપરીએ છીએ, ફિટિંગ્સ વાપરીએ છીએ, એપ્લાયન્સીસ છે એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ હોવા જોઈએ. એટલે કે એની સ્પેસિફિકેશન આપણી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ હોવી જોઈએ. ઓકે, આઈએસ મુજબ હોવા જોઈએ. એના પછી જે આઈએસ 732/1983 માં બીજું શું કીધેલું છે કે ભાઈ ઇન્સ્ટોલેશનનું કાર્ય રાજ્ય સરકાર દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિની સીધી દેખરેખ હેઠળ ધરવામાં આવે છે. એટલે કે કોઈ બી આપણું આ ઇન્સ્ટોલેશન કરી રહ્યા હોય તો ત્યારે જ્યારે ઇન્સ્પેક્શન આવશે તો એ આપણા રાજ્ય સરકાર દ્વારા નિમેલો હશે. ઓકે, અને એ બધું જ તપાસ કરીને તમને સર્ટિફિકેટ આપશે કે ભાઈ આ ઓકે કામકાજ છે. ઓકે, જ્યારે આપણે ઘરે બી મીટર લેવાનું હોય ત્યારે આમ તો નોર્મલી એ પ્રકારની પ્રોસેસ હોય છે. ઓકે, પણ એ ફોલો ઓછી થાય છે, નોર્મલી આપણને મળી જ જાય છે. તો એ પ્રમાણે આપણે આખું જે ઇન્સ્ટોલેશન કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટોલેશન હોય તો એમાં વધારે ધ્યાન રાખવામાં આવે છે કે ભાઈ બધા રૂલ્સ પ્રમાણે થયું છે કે નથી થયું. ઓકે, આપણા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રૂલ્સ મુજબ છે કે નહીં. ઓકે, તો ચલો એ બાબતે આપણે જુદા જુદા પોઈન્ટ્સની ચર્ચા કરી કે ભાઈ વાયરિંગ હોય કે ભાઈ લેઆઉટ વાયરિંગ. તો એમાં શું આપણને કહે છે કે ભાઈ વાયરિંગમાં જે લેઆઉટ છે એમાં અને જે પાવર સબ સર્કિટ એ બધા વિશે ચર્ચા છે. અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રૂલ્સ મુજબ છે કે આઈએસ 732/1983 મુજબ પાવર અને હીટિંગ સબ સર્કિટ સેપરેટ હોવી જોઈએ. ઓકે, એટલે કે પાવર સર્કિટ ને હીટિંગ સબ સર્કિટ ભેગી નથી રાખવાની. ઓકે, સેપરેટ હોવી જોઈએ. બીજું તે લાઇટ અને ફેન સબ સર્કિટ કરતા અલગ હોવી જોઈએ. એટલે કે લાઇટ ફેન સબ સર્કિટ કરતા આપણી અલગ હશે. મીન્સ તમને એક એક્ઝામ્પલ આપું, તમારે જે એસી નું કનેક્શન હશે ને એને પર્ટિક્યુલર પર્સનલ સ્વિચ હશે. એસી અને પંખો બે સાથે એક જ બોર્ડમાં હશે નહીં. તો એ આપણું સારામાં સારું ઉદાહરણ છે સમજવા માટે. એના પછી છે કે વાયરિંગનું સહેલાઈથી ઇન્સ્પેક્શન થઈ શકવું જોઈએ. એ જનરલ રૂલ્સ આપેલા છે ભાઈ આવું હોવું જોઈએ. ઓકે, તો સહેલાઈથી ઇન્સ્પેક્શન થઈ શકવું જોઈએ. હવે તમારા અમુક અનકન્સીલ્ડ વાયરિંગ હોય કે જેમાં પાઇપ દ્વારા નથી, બહાર વાયર દેખાય છે એવું છે, તો એને આપણે સીલિંગની નજીક રાખીશું. આમ નીચે કોઈના અડચણમાં કે બાળકો દ્વારા એને ટચ થઈ જાય એવી કન્ડિશન ના બને, એવી રીતે સીલિંગની નજીક રાખશું. બીજું, જે વાયરિંગ તમે કરો છો વિઝ્યુઅલી સારું દેખાવું જોઈએ. ઓકે, આ બધી વાત આપણે તમે 5મા સેમિસ્ટરના વાયરિંગ સબ્જેક્ટમાં ભણી ગયા હશો. ઓકે, એના પછી જો 3 ફેઝ ઇન્સ્ટોલેશનમાં લોડ 3 ફેઝ સર્કિટમાં કેવો હોવો જોઈએ? બેલેન્સ હોવું જોઈએ. નોર્મલી બેલેન્સ લોડ હોય, ખૂબ જ ઓછી કન્ડિશન હોય છે. ઓકે, અનબેલેન્સ્ડ લોડિંગ હોય છે, પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ કે 3 ફેઝ લોડિંગનો જે લોડ છે એ બેલેન્સ રહે. ઓકે, તો આ વાતથી આપણે વાયરિંગ ઓરિએન્ટેડ થોડું કીધું છે. એના પછી જે કંડક્ટર છે તો એમાં કયા નિયમો ધ્યાન રાખવાના? નોર્મલી આપણે કંડક્ટર કયો વાપરીએ છીએ? એલ્યુમિનિયમ અથવા કોપર. તેમાં આપણને કીધું છે કે ભાઈ આવી સબ સર્કિટ હોય તો તમારા કોપર જે છે વાયર છે, કોપર વાયર, તો એ 1 mm² હોવું જોઈએ. એલ્યુમિનિયમ હોય તો 1.5 mm² હોવું જોઈએ. તે પ્રમાણે સબ સર્કિટ અનુસાર તમને જુદું જુદું કીધું છે. જોઈએ, એલ્યુમિનિયમ અથવા કોપર કંડક્ટર આપણે વાપરીએ છીએ. ફાઇનલ સબ સર્કિટ માટે કોપર કંડક્ટર ને વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે અને એમાં ક્રોસ સેક્શનલ એરિયા કેટલો હોય? 1 mm² નો. જો તમે કોપરની જગ્યાએ એલ્યુમિનિયમ વાપરો તો 1.5 mm² નો આપણો ક્રોસ સેક્શનલ એરિયા હોય છે. એવી જ રીતે આ તો ફાઇનલ સબ સર્કિટ છે. પાવર સબ સર્કિટ હશે તો આના કરતા એરિયા કેવો થશે? થોડો વધારે, કારણ કે સબ સર્કિટ કેવી છે? પાવર સબ સર્કિટ છે. તો એમાં કોપર કંડક્ટર તો ક્રોસ સેક્શનલ એરિયા કેટલો વપરાય છે? 1.5 mm². અને એ પ્રમાણે જો એલ્યુમિનિયમમાં તમે વાપરો તો 2.50 mm² નો ક્રોસ સેક્શનલ એરિયા વાળો કંડક્ટર વાપરવામાં આવે છે. હવે જરૂર પડે ત્યાં ફ્લેક્સિબલ કોન્ડ્યુટ અથવા પીવીસી પાઇપ વાપરી. કેમ આવું પોઈન્ટ્સ ઇન્ક્લુડ કર્યો છે? એનું કારણ છે કે અમુક જગ્યાએ જ્યારે 90 એંગલ આવતો હોય અથવા પાઇપ વળી રહી હોય, હવે એમાં આપણે ધારો કે બધી જગ્યાએ ફ્લેક્સિબલ કોન્ડ્યુટ ના વાપરે અને વાયરને આપણે વાળી દઈએ જાતે, તો એને મિકેનિકલી કંઈ બી પ્રોબ્લેમ થઈ શકે છે, તૂટી બી જાય. તો એ પ્રમાણે જરૂર પડે ને ત્યાં ફ્લેક્સિબલ આપણે કોર્ડ વાપરવો હિતાવહ છે. તો આ વાત છે આપણા કંડક્ટર.
એના પછી તમે જ્યારે ઇન્સ્ટોલેશન કરી રહ્યા હોય, જનરલ રિક્વાયરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનો આપણે ટોપિક ચાલે છે, તેમાં આપણને આ સૌથી મહત્વનો મુદ્દો છે કે જેના ઉપર તમે 5મા સેમેસ્ટરની અંદર દાખલા ગણતા હતા કે ભાઈ રેટિંગ ઓફ લેમ્પ, ફેન, સોકેટ, આઉટલેટ પોઈન્ટ્સ, એટલે કે આપણા ઇન્સ્ટોલેશનના જેટલા બી તમે આ ઇક્વિપમેન્ટ્સ કે જે સાધન સામગ્રી વાપરો છો, લેમ્પ છે, ટ્યુબલાઇટ છે, પંખા છે, સોકેટ છે, પાવર સોકેટ છે, એ બધાના તમને વોટ ખબર હોવી જોઈએ. ઓકે, પોઈન્ટ્સ રેટિંગ ખબર હોવી જોઈએ. તો જો બલ્બ છે 60 વોટ ગણવામાં આવે છે, સીલિંગ અને ટેબલ ફેન 60 અથવા 100 વોટ, સામાન્ય સોકેટ આઉટલેટ 100 વોટ, ફ્લોરોસન્ટ લેમ્પ તો 60, પાવર સોકેટ હોય તો 1000 વોટ. તો આ ખૂબ જ સામાન્ય બાબત છે તમારા માટે. ડિપ્લોમા એન્જિનિયરિંગના છોકરાને આ વસ્તુ તો ખબર જ હોય, કારણ કે આપણે એને સારી રીતે એક્ઝામ્પલમાં ભણી રહ્યા છીએ. એના પછી છે જોઈન્ટ બોક્સ એન્ડ લૂપિંગ ઇન સિસ્ટમ, કે તમે જે આ ઇન્સ્ટોલેશન કરી રહ્યા છે જોઈન્ટ બોક્સ વાળી છે કે લૂપિંગ વાળી છે એ જોઈએ. તો જો જ્યારે વાયરિંગમાં લૂપિંગ સિસ્ટમ હોય ત્યારે કોઈ જોઈન્ટ બોક્સ સિસ્ટમ હશે નહીં, લૂપથી આપણે બધું કરેલું હશે, એટલે કોઈ જંક્શન કે જોઈન્ટ હશે નહીં. તો જ્યારે વાયરિંગમાં લૂપિંગ સિસ્ટમ કરવામાં આવે ત્યારે વાયરિંગ જંક્શન કે કનેક્શન બોક્સ વગર કરવામાં આવે છે, એટલે કે નથી હોતા. ઓકે, એટલે કે કોઈ જોઈન્ટ હોતા નથી. તો આ સારું કહી શકાય લૂપિંગ. કેમ? કારણ કે અંદર કોઈ જોઈન્ટ્સ નથી કે જ્યાંથી તમને કોઈ ફોલ્ટ થવાની શક્યતા રહે. જ્યારે જોઈન્ટ બોક્સ સિસ્ટમનો નિર્દેશ કરવામાં આવે, મીન્સ કે વાપરવામાં આવે, જ્યારે જોઈન્ટ બોક્સ સિસ્ટમ વાપરવામાં આવે ત્યારે માન્ય મિકેનિકલ કનેક્ટરથી જ જોઈન્ટ કરવાનું. નોર્મલી આપણે વાયર હોય છે, 2 વાયર આમ ભેગા કરીને મૂકી દે છે, પણ નોર્મલી જોજો કોઈ બી તમે ઇલેક્ટ્રિશિયન આવે તો એને આમ પહેલા તો આમ મસ્ત મજબૂત રીતે વાળી દેશે કે જેથી ખુલી ના જાય, પછી બ્લેક કલરની ટેપ મારશે, બરોબર, અને બીજું પાછું વધારાની બીજી ટેપ મારશે કે જેથી ભવિષ્યમાં બી પ્રોબ્લેમ ના થાય. તો પર્ટિક્યુલર એને મિકેનિકલી કનેક્શનથી જોઈન્ટ કરવામાં આવે છે કે જે સારા પ્રકારનું કહી શકાય. ત્યારબાદ જ જોઈન્ટને મંજૂર કરવામાં આવે છે. હવે આપણા નાના વાયરો આપણે સેલો ટેપથી કરી નાખીએ તો ચાલશે, ઓકે, અમુક કન્ડિશન માટે, પરંતુ મોટા કેબલ હોય તો એમાં તો ભાઈ જોઈન્ટ કરીને ટેસ્ટો કરીને મંજૂરી લેવી પડે કે ભાઈ આવું આપણે જોઈન્ટ કર્યો છે. સામાન્ય રીતે આપણે લૂપિંગ સિસ્ટમનો નિર્દેશ કરવામાં આવે છે કે નોર્મલી લૂપિંગ સિસ્ટમ વાપરવી હિતાવ છે કે જેથી કોઈ જોઈન્ટ કે આપણા જંક્શન આવે નહીં. એના પછી બીજો ટોપિક છે કે રિસેપ્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેઇન સપ્લાય. ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેઇન સપ્લાય એટલે કે અહીંયા આપણને વાત કરશે આપણા ડિસ્ટ્રીબ્યુશન બોક્સની, એટલે કે આપણા જે જીવીમાંથી સપ્લાય આવે છે, એનર્જી મીટર છે, એના બાજુમાં આપણો જે આખી સબ સર્કિટ આપણે ગોઠવેલી છે એ બધાના આજુબાજુ થોડું પોઈન્ટ રહેશે. જોઈએ IS 732/1983 મુજબ, એટલે કે આપણને એક રૂલ્સ કીધો છે 732/1983 મુજબ, ડ્રાય અને વેન્ટિલેટેડ રૂમમાં જ ઓપન પ્રકારની સ્વિચ વપરાય તેને સ્ટોરેજ બેટરીથી દૂર રાખવામાં આવે છે. જો આ પર્ટિક્યુલર છે ને આપણને જલ્દી આમ સમજમાં આવી જાય એવી વસ્તુ છે કે જો આપણે ડ્રાય અને વેન્ટિલેટેડ રૂમ હોય ને તો તમે કોઈ ઓપન સર્કિટ વાપરો તો ચાલે, મીન્સ કે ઓપન પ્રકારની સ્વિચ વાપરો તો ચાલે, પરંતુ એને સ્ટોરેજ બેટરીથી દૂર રાખવું કે જેથી એની અસર એને થાય નહીં. ડ્રાય રૂમ હોય તો જ આવું વપરાય, ભેજ વાળું હોય તો નહીં વાપરવાનું. જો સંપૂર્ણપણે ક્લોઝ સ્વિચબોર્ડ ક્યાં વપરાય કે ભાઈ જ્યાં વિસ્ફોટક ડસ્ટ હોય, હવામાં ભેજ અથવા ગેસ હોય તો ત્યાં આપણે કેવી સ્વિચ વાપરવાની? આખી સ્વિચ ક્લોઝ હોય એવી કે જેથી અંદરના કોઈ પાર્ટ્સને નુકસાન થાય નહીં. પછી સ્વિચ બોર્ડને ગેસ સ્ટવ અથવા સિંકથી દૂર રાખવું કે જેથી કોઈ ફાયરનો પ્રોબ્લેમ ભવિષ્યમાં બની ના શકે. ભેજવાળું વાતાવરણ તો બહારનું કવર પણ વોટરપ્રૂફ વાપરો. હવે તમને ખબર જ છે કે ભાઈ આપણે જે આપણે ઇન્સ્ટોલેશન છે, આપણું જે સ્વિચ બોર્ડ છે એ ભેજવાળા વાતાવરણમાં છે, તો આપણે પહેલેથી જ આપણે સેફટી ઓરિએન્ટેડ શું કરશું, એનું જે ઉપરનું બોર્ડ છે વોટરપ્રૂફ રાખીશું કે જેથી અંદર સ્વિચ બોર્ડના ઇક્વિપમેન્ટને કંઈ નુકસાન થાય નહીં. હવે આના માટે આપણે જુદા જુદા બોર્ડ્સ વાપરતા હોય છે, એટલે કે મેટલ પ્લેટ સ્વિચ ગેરમાં અમુક રીતો માઉન્ટિંગ માટે વપરાય છે. અમુક રીતો મેટલ પ્લેટ બોર્ડના માઉન્ટિંગ માટે વપરાય છે કે ભાઈ કઈ મેથડ વપરાય તો એમાં કયા બોર્ડ આવે? હિંગેટ ટાઈપ મેટલ બોર્ડ, ફિક્સ ટાઈપ મેટલ બોર્ડ અને ટીક વુડ મેટલ બોર્ડ. મેટલ બોર્ડ એ ટીક વુડ બોર્ડ. તો હવે એમાં હિંગેટ ટાઈપ મેટલ બોર્ડમાં કેવું હોય? હિંગેટ ટાઈપ મીન્સ આ રીતે આમ વખાય આમ ખુલી જાય, અંદર બધું તમે ચેક કરી શકો. હવે જો લખ્યું બી એવું જ હશે. એક મેટલ કવર હોય, જો અહીંયા પહેલું 2 mm કરતા વધુ જાડાઈની શીટ મેટલ બોક્સ વપરાય છે, એટલે કે 2 mm જાડાઈની મેટલ બોક્સ હશે. એક મેટલ કવર હોય જેને વાયરિંગના ઇન્સ્પેક્શન અને રિપેરિંગ માટે ઓપન ક્લોઝ કરી શકાય. મેં એક સિમ્પલ સાદી ફિગર દોરવાનો પ્રયાસ કર્યો છે કે ભાઈ આ માઉન્ટ આમ કરેલું હોય દિવાલમાં, ઓકે, તો તમે એનું જે ઢાંકણું છે આમ ખોલી શકો. ઓકે, તો આ જે ડાર્ક વસ્તુ છે આ આખી એ આમ ખોલીને તમે અંદર બધું જોઈ શકો. તો જો હવે વાંચો જલ્દી ખબર પડશે. એક મેટલ કવર હોય જેને વાયરિંગના ઇન્સ્પેક્શન અને રિપેરિંગ માટે ઓપન ક્લોઝ કરી શકાય. સિમ્પલ. ઓકે, મેટલ બોક્સની અંદર શું હશે કે ભાઈ અહીંયા બધા ઇનકમિંગ આઉટગોઈંગ બધા કનેક્શન આવતા હશે, એટલે કે મેટલ બોક્સની અંદર ઇનકમિંગ અને આઉટગોઈંગ કેબલ માટે લાકડાનું બોર્ડ હોય. અંદરનું જે દિવાલ સાથે લગાવેલું હોય લાકડાનું હોય છે અને તે દિવાલ સાથે શું હશે? ફિક્સ હશે. ઓકે, હવે તમને મગજમાં થોડી આકૃતિ જેવું બની ગયું છે.
એના પછી છે ફિક્સ ટાઇપ મેટલ બોર્ડ, કે આ સીધું ફિક્સ જ હોય, આમ ખોલી શકે નહીં, દિવાલ અથવા ફ્લોર ઉપર આયર્ન ફ્રેમમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. હું સાદી તમને એક્ઝામ્પલ આપું તો પર્ટિક્યુલર તમે એવું સમજી શકો કે આપણી 3 પિન પ્લગ છે, આમ ઇન્સ્ટોલ જ છે, એમાં આપણે આપણું ચાર્જર કે કોઈ બી વસ્તુ પ્લગ ઇન કરીને પછી નીકાળી શકીએ. તો એવી આકૃતિ તમે વિચારી શકો. એના પછી છે ટીક વુડ બોર્ડ. તો ટીક વુડ બોર્ડ તો સિમ્પલ નાના કનેક્શન માટે, એટલે કે સિંગલ ફેઝ 240 વોલ્ટ એસી સપ્લાયના મેઇન બોર્ડ અથવા સબ બોર્ડ માટે આ વપરાય છે, કારણ કે થોડી નાની રેન્જમાં છે ટીક વુડ બોર્ડ. ઓકે, ચલો. તો આ વાત છે આપણા રિસેપ્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેઇન સપ્લાય, ત્યાં જે આપણો સપ્લાય ડિસ્ટ્રીબ્યુટ થશે. હવે આપણે જોઈએ કે અરેન્જમેન્ટ ઓફ એપાર્ટસ ઇન સ્વિચ બોર્ડ. એપાર્ટસના અરેન્જમેન્ટ કેવી રીતના હોવા જોઈએ, એમાં પણ આપણને આ રૂલ્સ આપેલો છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 732/1983 મુજબ આપણને અમુક રૂલ્સ ફોલો કરવાના કીધા છે કે આ રીતે કરવું કે જેથી હ્યુમન બીંગને નુકસાન ના થાય અને ઇન્સ્ટ્રુમેન્ટને બી નુકસાન ના થાય. તો જો, જ્યારે વ્યક્તિ ફ્યુઝ અથવા સ્વિચ બદલતો હોય ત્યારે લાઈવ પાર્ટ્સને ટચ ના થાય એ રીતે સ્વિચ બોર્ડ ઉપર ઇક્વિપમેન્ટને માઉન્ટ કરવામાં આવે છે. મીન્સ કે મેન્ટેનન્સ વખતે અથવા કોઈ બી પ્રોબ્લેમ આવ્યો છે એ વખતે તમે જ્યારે ફ્યુઝ અથવા સ્વિચ બદલતા હોય તો એ લાઈવ પાર્ટ્સને ટચ ના થઈ જાય એવી રીતે આપણે એને માઉન્ટ કરવાનું છે. બરોબર, તો એક આ વાત થઈ સેફ્ટીની. બીજું, કોઈ પણ ઉપકરણ સ્વિચ બોર્ડના અંદરના ભાગમાં જ હોવું જોઈએ. આ સ્વિચ બોર્ડ છે એની બાજુમાં આપણે કઈ પ્લગ રાખીએ ઓછું ચાલે, એટલે સ્વિચ બોર્ડની અંદર જ રાખવાનું. તમારા ઘરે જે એનર્જી મીટર છે એ મેં કબાટની અંદર હશે અને એની ઘણી બધી અંદર જગ્યામાં પછી ફ્યુઝ માઉન્ટ કરેલો હશે. આમ જરા ઢાંકણું ખોલો બહાર નહીં હોય. જો એ વસ્તુ છે, સ્વિચ બોર્ડના ધારથી 2.5 સેન્ટીમીટર અંતર સુધી કોઈ પણ ફ્યુઝ બોડી માઉન્ટ કરવામાં આવતી નથી, એટલે અંદર હોય, ઘણી અંદર હોય. ઓકે, અને કોઈ પણ ઉપકરણ સ્વિચ બોર્ડના અંદરના ભાગમાં જ હોવું જોઈએ. એના પછી સ્વિચ બોર્ડમાં લાઈવ પાર્ટ્સ, મીન્સ કે સ્વિચ બોર્ડમાં લાઈવ પાર્ટ્સ હોય, કંડક્ટર હોય, એના વચ્ચે આર્ક ના થાય, એટલે કે અંદર વચ્ચે સ્પાર્ક ના થાય, આર્ક ના થાય, તે માટે શું કરવાનું? વચ્ચે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવાનું. એ ઇન્સ્યુલેશન કેવું હોવું જોઈએ? તો જો, તે ભેજ અબ્સોર્બ ના કરી શકે તેવું હોવું જોઈએ, જલ્દી સળગી ન શકે તેવું હોવું જોઈએ, અને આ બે ગુણધર્મો વાળું ઇન્સ્યુલેશન મટીરિયલનું આવરણ રાખીએ તો અંદર વચ્ચે લાઈવ પાર્ટ્સ વચ્ચે કોઈ આર્ક થશે નહીં, એટલે કે બેરિયર રાખવાનું, આવરણ રાખવાનું. હવે ચોથો પોઈન્ટ શું કીધો છે કે સ્વિચ બોર્ડમાં તમામ ઉપકરણોના વાયરિંગ કનેક્શન સહેલાઈથી ટ્રેસ કરી શકાય તેવા હોવા જોઈએ. હવે આપણે કનેક્શન એવા કરી દઈએ કે જે આપણે કઈ જ્યારે મેન્ટેનન્સ અથવા પ્રોબ્લેમ થયો અને ઇલેક્ટ્રિશિયન જ્યારે આવે ત્યારે ઇલેક્ટ્રિશિયનને કશી જ ખબર ના પડે એવું વાયરિંગ હોય તો આપણે એને કેવી રીતે સહેલું કરશું અથવા કેવી રીતે એને સરખું કરશું? તો કેવું આપણે રાખવાનું છે અંદરનું વાયરિંગ, સ્વિચ બોર્ડના તમામ ઉપકરણોના વાયરિંગ કેવા રાખવાના છે? સહેલાઈથી ટ્રેસ કરી શકાય તેવા કે જેથી મેન્ટેનન્સ વખતે સહેલાઈથી મેન્ટેનન્સ થઈ શકે. એના પછી છે કે જ્યારે સ્વિચ અને ફ્યુઝ એક જ પોલ ઉપર ફિટ કરવામાં આવે ત્યારે ફ્યુઝને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જ્યારે મારી સ્વિચ ઓફ કન્ડિશનમાં હોય ત્યારે મારો ફ્યુઝ લાઈવ કન્ડિશનમાં રહે નહીં. જો લાઈવ કન્ડિશનમાં રહે તો શું થશે? જે આપણે કામકાજ કરતા હોઈશું એ વખતે આપણને પ્રોબ્લેમ થશે, એટલે કે શોર્ટ લાગવાની શક્યતા છે. એટલે કે જ્યારે સ્વિચ અને ફ્યુઝ એક જ પોલ ઉપર માઉન્ટ કરવામાં આવે ત્યારે ફ્યુઝને આપણે એવી રીતે રાખીશું કે જ્યારે સ્વિચ ઓફ હોય ત્યારે ફ્યુઝ લાઈવ કન્ડિશનમાં રહે નહીં. બરોબર, તો આ બધા આપણા સેફટી ઓરિએન્ટેડના પ્રકાર છે. ભાઈ, આપણી હ્યુમન સેફટી વાપરેલી છે, આપણે હ્યુમન સેફટી છે અંદર, પ્લસ ઇન્સ્ટ્રુમેન્ટ સેફટી પણ છે. તો આ ભાઈ આઈએસ પ્રમાણે આપણે તે અરેન્જમેન્ટ ઓફ એપાર્ટસ ઓન સ્વિચ બોર્ડ આપણે સમજી શકીએ. તો આ જરા ભાગ હતા થોડા જનરલ રિક્વાયરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, તમે એકવાર જોઈ લો.